नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मध्यप्रदेशના खंडवा જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે। અહીંયા ગુરુવારે સાંજે એક ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ઉથલી પડ્યા હતા। અધિકારીઓના કહેવા મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। પત્રકારો સાથે વાત કરતા જિલ્લા મુખ્ય મેડિકલ ઓફિસર ત્યારે ગુપ્તાએ કહ્યું કે તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી ઉથલી જવાથી અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત થયા છે। ગંભીર ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે। દુર્ઘટના વખતે ટ્રોલીમાં લગભગ 30 થી 32 લોકો સવાર હતા। હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે અને મૃત્યુઆંક વધી શકે છે। સ્થાનિક અહેવાલો મુજબ મૃત્યુઆંકમાં 8 બાળકો સામેલ છે અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના પર અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરી છે। વધુમાં વાત કરીએ તો તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે દુર્ગા વિસર્જન વખતે થયેલી દુર્ઘટના અત્યંત ત્યારે મિત્રો દુઃખદાયક છે। શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું। મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકના નિકટના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેરાત કરી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।